સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં રાજકોટમાં વિછિયામાં કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે। તો પાકને નુકસાન થયું છે તો વિછિયાના 35 જેટલા ખેતરોમાં કપાસનો પાક નિષ્ફળ નીવડ્યો છે। સમાચાર રાજકોટથી સામે આવ્યા છે। ખેડૂતો નાયક ખેતી નિયામક કચેરી ખાતે પહોંચ્યા હતા। દવાના છંટકાવ બાદ પાક નિષ્ફળ થયાનો ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવ્યો છે। ડુપ્લિકેટ દવાના કારણે ખેડૂતોને નુકસાન થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। તો ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે। દવા કંપની દ્વારા ડુપ્લિકેટ દવા આપી દેતા આ નુકસાન થયું છે। પાકને કપાસના પાકને નુકસાન થતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને જેને લઈને ખેડૂતોમાં પણ રોષની લાગણી જોવા મળી છે। તો ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો ને જે બાદ પાક નિષ્ફળ નીવડ્યો છે। તો ખેડૂતો નાયક ખેતી નિયામક કચેરી ખાતે પહોંચ્યા હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કરશન બામટા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટના વિછિયામાં કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે, શું વિગતો? ત્યારે વાત કરવામાં આવે તો વિછિયા તાલુકાના 35 જેટલા ખેતરમાં જે કપાસનો પાક હતો તે ફેલ થઈ ગયો છે ને વિછિયા તાલુકાના ખેડૂતો રાજકોટ નાયબ ખેતી નિયામક કચેરી ખાતે ગયા હતા અને જે દવાનો છંટકાવ કર્યા બાદ આ પાક નિષ્ફળ થયો હોવાનો તેમણે દાવો કર્યો હતો અને જે ડુપ્લિકેટ દવાના કારણે મોટાભાગના ખેડૂતોને નુકસાન થયું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ને જે ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને આ રજૂઆત કરવામાં આવી છે ને દવા કંપની દ્વારા ડુપ્લિકેટ દવા આપી દેતા નુકસાની પહોંચી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે રાજકોટના વિછિયામાં કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો દ્વારા અધિકારીને રજૂઆત કરવામાં આવી છે। ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જેમાં દવાનો છંટકાવ કર્યો હતો ને તે બાદ પાક નિષ્ફળ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે। દવા કંપની દ્વારા ડુપ્લિકેટ દવા આપી દેતા નુકસાન થયું છે। ધીરુભાઈ રવજીભાઈ રાજપરા, ગામ વિછિયા। આ દવા કપામાં છાંટીને પછી જ કપા બગડ્યો છે અને કંપનીવાળા એકવાર બે વાર જોઈ ગયા પણ અહીંયા જોઈને વ્યા જાય છે, કોઈ કંઈ જવાબ દેતા નથી અને 2 મહિનાથી નાની વાંહે હેરાન થઈ છે અને હજી લગી એમાંથી કયો જવાબ આપ્યો નથી। એના માટે અમારે અહીં આવવું પડ્યું છે રાજકોટ। કેટલા ખેડૂતોનો જે છે આ નુકસાન થયું છે અને કેટલા વીઘામાં થયું છે? આ ઓછામાં ઓછા 35 થી 40 ખેડૂતોને નુકસાન થયું છે। વીઘા તો અંદાજિત 500-600 વીઘા જેવું હશે, એવી ખાસ ખબર નથી। શું માંગ છે તમારી? અમને આમાં કપા બગડ્યો એનું વળતર મળી જાય।